બનાસકાંઠાના વાવ તાલુકાના રાધાનેસડા ગામે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીની મનમાની સામે આવી। ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। પશુપાલકોએ દૂધના ભાવમાં વધારો માટે રજૂઆત કરતા મંત્રીએ ઉડાઉ જવાબ આપ્યો, જેનાથી ગ્રામજનોએ તાત્કાલિક ભાવ વધારવા અથવા ડેરી બંધ કરવાની માંગ પણ કરી છે। તો વાવ પંથકમાં અનેક ગામોમાં મંડળીના મંત્રીઓ અને ચેરમેનો પશુપાલકોના પરસેવાની કમાણીનો દુરુપયોગ કરી મંડળીને પોતાની પેઢીની જેમ ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે। સાથે જ 2 વર્ષથી રાધાનેસડા ગામની મંડળીમાં ભાવ વધારો ન થતા અને મંત્રીની મનમાનીથી કંટાળેલા પશુપાલકોએ હવે વિરોધ વ્યક્ત કર્યો છે। અમે 70 માણસો ભેગા થઈને ગયા હતા ડેરીએ। પછી અપશબ્દ એ બોલ્યો, મંત્રી સાહેબ માથા ભારે, અમને કોઈ જવાબ આલતો નથી, બરાબર। એમાં પછી ઘણી હજી નિકાલ એને લાવ્યો નથી। પછી એનો ચેરમેન છે કોણ છે એ પણ ખબર નથી, અને મંત્રી કોણ છે એ પણ ખબર નથી હજુ, અને એને કોઈ ખબર નથી। ફેટનો ને એ પૂછવા ખાલી અમે ગયા હતા અને કીધું વધારો કેમ ના છો, તો કે મંડળી તરફથી વધારો નહીં તમને મળી શકે। અમારે સંખ્યા એવી છે ડેરી વિશેની કે મંત્રીને અમારે પૂછવું તો કે આપણે દૂધનો ડેરીનો વધારો કે મંડળી ન થયો ને આપણે દૂધ ડેરીમાં વધારો કેમ ન છે એના સારું અમે પૂછવા ભેગા થયા હતા। પછી અહીંયાથી ભેગા થઈને મંત્રીને ફોન કર્યો। મંત્રી કે હું આવો છો ને એના 2 ભાઈને, એક ભાઈને અહીંયા વણા ભાઈને અહીંયા બે રહ્યા હતા ને એ કે તમે ડેરી થઈને બેહો ને અમે આવો છો। એટલે વણે ભાઈને એનો ભાઈ તો બે એ પૂછ્યું કે તમે શું લેવા આવ્યા? કીધું આપણે મંત્રીને દબાવ લેવા આવ્યા હતા કે આ ડેરીનું શું સોલ્યુશન છે, આપણે ગોમાંથી દબાવ લ્યો। તો અહીંયા કીધું કે તમે દખો કરવા આવ્યા। કીધું દખો બખો અમે કોઈ કરવા આવ્યા નથી, કોઈ ગેરશબ્દ અમારે કોઈને વાપરવો નથી।